તો ઇસ્કોન મંદિર પર થઈ રહેલા આરોપ પ્રત્યારોપ વચ્ચે હવે એ યુવતીના પિતા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ઇસ્કોન મંદિરમાં એક યુવતીને ગોંધી રાખવામાં આવી છે અને જે માતા પિતા છે તેમણે એવી ફરિયાદ કરી છે કે દીકરી જે છે તે ઘરેથી ઘરેણા લઈને ફરાર થઈ છે અને તેનું બ્રેન વોશ કરીને તેને અન્ય કોઈ સાથે પરણાવી દેવામાં આવી છે। આ મામલે હવે જે પિતા છે હાઈકોર્ટમાં પહોંચ્યા છે, હેબિયસ કોર્પસ દાખલ કરી છે અને દીકરીને હાજર કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે। આ જે યુવતીના પિતા છે તેમણે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી અને તેમણે ઇસ્કોન મંદિર પર ટ્રસ્ટ પર ગંભીર આરોપ મૂક્યા છે। કેટલાક આરોપોમાં તેમણે એવું પણ કહ્યું છે કે આ મંદિર ટ્રસ્ટમાં 600 જેટલી યુવતીઓ છે જેને આ જ રીતે બ્રેન વોશ કરીને રાખવામાં આવી છે। તો બીજી તરફ મંદિર પ્રશાસન દ્વારા એવું કહેવામાં આવ્યું કે અહીંયા એક પણ યુવતીને રાખવામાં આવતી નથી। હવે આ જ મામલો જે છે તે હાઈકોર્ટમાં પહોંચ્યો છે। આ પહેલા પણ અનેક મંદિરો આ પહેલા પણ સામે આવ્યા છે કે જ્યાં આ જ રીતે માતા પિતા દ્વારા એવા આક્ષેપ કરાયા હોય કે તેમનો દીકરો કે દીકરી જેનું બ્રેન વોશ કરીને રાખવામાં આવે છે। એવો જ એક મુદ્દો, એવો જ એક મામલો ફરી એકવાર સામે આવ્યો છે જેમાં યુવતીના પિતાએ પોતાની પ્રતિક્રિયા લઈને હેબિયસ કોર્પસ કરવામાં આવી છે। ફરિયાદી આપણી સાથે છે, વાત એમની સાથે જ કરીએ। અંકલ, કેવી રીતે દીકરી ગઈ હતી, કયા ટાઈમે ગઈ હતી, શું ઘરેથી કહીને ગઈ હતી? 27 તારીખ 6 મહિનાની તારીખે સવારમાં વહેલી અમારે ઘેરથી એમને રાતે કોઈ ઇસ્કોન વાળે ફોન કીધું એટલે રાતે આખી રાતે બધું પેકિંગ કરીને ખબર અમને ધ્યાન રહ્યો ને સવારે 6 વાગે 6:30 વાગે મારી દીકરી કાયમ અહીંયા અમદાવાદમાં એક નિશાળ છે પ્રાઇવેટ, એમાં ભણાવવા માટે 10-15 દિનથી જતી હતી। એટલે એનું ફોન આવ્યું, અમને ખબર નહીં, અમને રાતે ખવડાવ્યું, શું ખવડાવ્યું ભગવાન જાણે। એટલે અમે બધા રાતે સૂતા હતા। દીકરી સવારમાં ઉઠીને એટલું કીધું કે પપ્પા દરવાજો બંધ કરી દેજો, હું નિશાળ જાઉં છું। એ રીતે ઘેરથી નીકળી। અમે ઠીક છે સારું, અમે એટલું કહીને હોઈ ગયા। ત્યાંથી ઇસ્કોનના જોડાયેલા સુંદર મામન કરીને એક કૃષ્ણ બંધુ ગ્રુપ પહેલાં અમદાવાદમાં ચલાવતા હતા। અમદાવાદમાં એમને કોઈ પ્રોબ્લેમ થઈ ગઈ એટલે અમદાવાદ મૂકીને અત્યારે માયાપુરમાં 600 છોકરીઓ, 600થી 700 છોકરીઓ હશે એના ગ્રુપમાં, અત્યારે માયાપુરમાં રહે છે। એનું બધું ષડયંત્ર છે। સુંદર મામન ઇસ્કોનનો એક મોટો પ્રભુ કરીને એને બધા માન દે છે। આવા સમાજમાં આવી દીકરીઓ છે જે ભક્તિના નામે ક્યાંક ગેરમાર્ગે જતી હોય છે અને આ બધા જાતે કરીને દીકરીઓને ભક્તિના નામથી મોકલે છે ને દીકરીઓને આઉટ ઓફ કન્ટ્રી, વિદેશોમાં ને બહાર મોટા મોટા પાર્ટીઓમાં દીકરીઓને લઈ જાય, ડ્રગ્સ એવી કોઈ કેમિકલ એવું ખવડાવે, એવું નશો કરાવે, દીકરીઓ નાચે છે, એ નચાડે છે। મારી દીકરી પણ અત્યારે મારી દીકરી કોઈ દી જિંદગીમાં કોઈ ડાન્સ વેન્સમાં સમજતી નહીં, પણ અત્યારે મારી દીકરી પણ એવા વિડીયો બનાવે છે, નાચે છે ને એ બધું કરે છે। પાર્ટીઓમાં એના ઉપર બધા પૈસા ફેંકે છે, પાર્ટીઓમાં છોકરીઓને લઈ જાય છે। ને ઇસ્કોનના સુંદર મામન, પછી સુરેન્દ્રનગરના મુરલી મનોહર દાસ કરીને પ્રભુ, એમનો છોકરો ને એ બધે અમારા ટચમાં હતા। અમને ખબર જ નથી કે અમારા સાથે બધું થાય ને સુરેન્દ્રનગરવાળા મુરલી મનોહર પ્રભુ કહેતા કે મારા દીકરા જોડે લગ્ન કરાવી દો। મેં ના પાડ્યો કે મારી સમાજમાં, બીજી સમાજમાં લગ્ન ના કરી શકો, મારી સમાજમાં કરું તો મને સારું લાગશે। એટલે કે 5-15 દી મહિના પછી મને કીધું કે તમારી દીકરી ઇસ્કોનવાળા જોડે લગ્ન કરાવશો, નહીં તો દીકરી તમારી ભગાડી દઈશ અમે। અને આખરે એ કર્યું કોર્ટ પાસે આપ કેવી દાદ માંગી રહ્યા છો, કેટલી રાહત મળે એની માટેની માંગ તમે કરી? મારી દીકરી પાછી આવી જાય, અમારા સમાજમાં નામ અમારા ખરાબ ના થાય ને બાકી અમારા જે ઘરના પૈસા લઈ ગઈ છે 3,62,000 ને 23-24 તોલા સોનું જેવું લઈ ગઈ છે ને એ બધી પ્લાનિંગથી 1 મહિનાથી પ્લાનિંગ હતી, અમને ખબર નહીં। 1 મહિના પહેલાં અમદાવાદમાં રહે છે હરિશંકર સિંધી કરીને, એમને પ્લાનિંગ કરીને એને ઘેર રાતે છોકરી ભગાડી દીધી હતી। તમે પોલીસ સ્ટેશન ફરિયાદ કીધી, મારી છોકરી મળી નહીં। પછી રાતે પોલીસ દાય-બાયથી કંઈ ફોન કોન્ટેક્ટ કરે, રાતે 3 વાગે અમારી છોકરી પાછી અમને 1 મહિના પહેલાં છોકરી પાછી આવી એમને ઘરથી પોલીસ દ્વારા વાપસ લાવી, ઘેર લાવી। પહેલાજ નગર પોલીસ સ્ટેશન અમે
ગયા અહીંયાથી છોકરી પાછી લાવી કે અમને સમજાવી. પછી અમે લગ્નને અમે તૈયારીમાં હતા. પછી એમને ઇસ્કોનવાળાએ પ્લાનિંગ કરે કે તું ડોક્યુમેન્ટ બધા લઈને આવતી રહે. ડોક્યુમેન્ટ ઘરથી ડોક્યુમેન્ટ બહુ પૈસા બધું લઈને ગઈ. એ અમને એવો વિશ્વાસ તો દીકરી મારી ફેમિલીને મારી દીકરી બે ઘરે એકલા રહે છે. હું નોકરી આડોઅડો નોકરી માટે જાઉં છું ને મારી દીકરી ઉપર મારી ફેમિલી પૂરો પૈસા ટકા ઘરનું કારોબાર દીકરીને માં બે સંભાળે. મારી વાઈફ એજડ છે, હું પણ એજડ છું ને અમારા સાથે. તમને એવી શંકા થાય છે કે આ એક દીકરી નહીં પરંતુ અનેક દીકરીઓ આવી હશે કે જેને ઘરેથી આ રીતે ભગાડવામાં આવી હોય? હા સાહેબ, અમને બહુ શંકા છે. એક પંજાબમાં પણ એક છોકરી અક્ષય તૃતીયા કરીને છે. એના મા બાપ ના પાડતા હતા પણ એ છોકરી અક્ષય તૃતીયાનું લગ્ન આયુષ સુંદર મામન ને આયુષ મુરલી મનોહર દાસ એમને મળે પેલી અક્ષય તૃતીયાનું લગ્ન એક ગુજરાતી પટેલ વિપુલ કરીને એને જોડે લગ્ન કરાવ્યું. એને બાપે ના પાડે તે પંજાબનો હતો પણ એને હાર્ટ એટેક અત્યારે આવીને એ ભાઈ પણ ખતમ થઈ ગયા. એવી શંકા મને પણ એવું એકદમ અકસ્માત તકલીફ પડી પણ હું ભગવાનની મહેરબાનીથી કંઈ થયું નહીં ને એ પંજાબના અક્ષય તૃતીયાના પાપ અત્યારે હાલમાં દુનિયામાં નથી ને અક્ષય તૃતીયા પણ અમારે દીકરીની લિંકમાં હતી. સુંદર મામન પ્રભુના બધા 600 છોકરી એવી લિંકમાં છે ને સુંદર મામન એક કૃષ્ણ બંધુ કરીને ગ્રુપ ચલાવે છે. લોકનાથી સામી કરીને એમના મેન ગુરુ છે. એમને અંડરમાં બધા અલગ અલગ નામથી ગ્રુપો ચલાવે છે. દીકરીઓને એ રીતે માઇન્ડ વોશ કરી દે પછી એકબીજા જોડે આપસમાં ઇસ્કોનમાં જ લગ્ન કરાવી દે. તો અહીંયા ગંભીર આક્ષેપ તે પિતા દ્વારા લગાવવામાં આવે છે. માત્ર મારી દીકરી નહીં, અનેક દીકરીઓની આ રીતે બ્રેન વોશ કરવામાં આવ્યું છે અને અન્ય યુવતીઓની પણ અન્ય યુવકો સાથે લગ્ન કરાવી દેવાયા હોવાના પણ આરોપ આ યુવતીના પિતા દ્વારા લગાવવામાં આવ્યા.